હાલ સુરત હીરાગ્રસ્ત લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આર્થિક તંગીના કારણે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। કામરેજ વિસ્તારના ગલતેશ્વર નજીક એક રત્ન કલાકારે પોતાની પત્ની અને પુત્રો સાથે તાપી નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો છે। અને આ સામૂહિક આપઘાતની ઘટનાથી રત્ન કલાકાર સમાજ અને સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રત્ન કલાકાર વિપુલ રવજીભાઈ દેવગણિયા, તેમની પત્ની 38 વર્ષીય સરિતાબેન વિપુલભાઈ દેવગણિયા અને 12 વર્ષીય પુત્ર વ્રજ દેવગણિયાએ આર્થિક તંગીથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। આ પરિવારે કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીના પુલ પરથી નદીમાં છલાંગ લગાવી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ગમખ્વાર ઘટના બાદ ત્રણેયના મૃતદેહોને સુરત કતારગામ સ્થિત તેમના નિવાસ સ્થાન ખાતે લાવવામાં આવશે। એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા તેમના નિવાસસ્થાન ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો, સમાજના આગેવાનો અને સંબંધીઓ એકત્ર થયા છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।